જીએસઆરટીસીની બસ જે હાઈવેની હોટલો પર હોલ્ટ કરે છે ત્યાં સુવિધાઓ ન મળતી હોય તો મુસાફરોએ શું કરવું? આ પ્રશ્ન બાબતે તમને જણાવી દઉં કે જે તે હોટલ પર જ્યારે કોઈ બસ હોલ્ટ કરતી હોય છે તો તે ડ્રાઈવર અને કંડક્ટરની મરજીથી નહીં, પરંતુ એસટી વિભાગે જે હોટલનું ટેન્ડર મંજૂર કર્યું છે ત્યાં ઊભી રહેતી હોય છે. આ ટેન્ડર ભરતી વખતે જરૂરી દસ્તાવેજોની સાથે સાથે જે તે હોટલે 300ના સ્ટેમ્પ ઉપર બાહેધરી આપી હોય છે કે અમે MRP થી વધારે પ્રાઇસમાં કોઈ વસ્તુ વેચશું નહીં, સ્ટાન્ડર્ડ કંપનીની વસ્તુ જ વેચશું, એસટી વિભાગે જે નક્કી કર્યા છે તે નિયમોનું પાલન કરીશું, ડ્રાઈવર, કંડક્ટર અને મુસાફરોને શુદ્ધ, સાત્વિક અને સારું ભોજન આપીશું અને સાથે સાથે ટોયલેટ બ્લોકની સફાઈ માટે 24/7 એક વ્યક્તિ રાખીશું. જો આમાંથી કોઈ પણ નિયમનો ભંગ થતો હોય તો તમે ડ્રાઈવર અને કંડક્ટર પાસેની ફરિયાદ બુક માંગી ફરિયાદ લખી શકો છો. જો તે પોતાની ફરિયાદ બુક ન આપે તો જે તે એસટી ડિવિઝનમાં તમે રૂબરૂ પણ ફરિયાદ કરી શકો છો અને ટ્વીટના મારફત મંત્રી હર્ષ સંઘવી અને એસટી વિભાગના ઓફિશિયલ પેજને ટેગ કરીને પણ ફરિયાદ કરી શકો છો. જ્યારે પણ એસટી વિભાગ સરપ્રાઇઝ ચેકિંગ કરતું હોય છે ત્યારે પ્રથમ વખત 5,000નો દંડ, બીજી વખત 10,000નો દંડ અને વારંવાર આ પ્રકારની ફરિયાદ મળે તો જે તે હોટલનું ટેન્ડર રદ પણ થઈ શકે છે.